ઉધના વિસ્તારમાં આગ ઘટના. ઉધના 3 રસ્તા પાસે આવેલ ગેરેજની બંધ દુકાનમાં બની આગની ઘટના. આગમાં ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ. રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની. આગ લાગતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચાલુ કરી આગ પર કાબુ. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ. બ્યુરો રિપોર્ટ, સુરત. જી સર, તમારું નામ, કઈ જગ્યાએ આગની ઘટના બની હતી, શું છે કારણ? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, ઉધના ફાયર સ્ટેશન. આગની ઘટનામાં એવું હતું કે અમને ફાયર કંટ્રોલ તરફથી 2:45-2:50 જેવો કોલ મળ્યો. અમે ફટાફટ ટર્નઆઉટ લઈ લીધો અને ઉધના 3 ખાતે એડ્રેસ હતું કે ઉધના 3 ખાતે દુકાનમાં આગ છે. તો અમે આવીને જોયું તો દુકાનમાં સરકતું હતું અને અંદર 3 બાઇક અને બીજા કોમ્પ્રેસર પડેલા હતા, જેમાં આગ હતી. ટોટલ કેટલો સામાન દુકાનમાં હતો, કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાની ખરી આમાં? જાનહાની તો કશું છે નથી, મતલબમાં દુકાન બંધ જ હતી અને કોઈ અત્યારે કામકાજમાં કોઈ હતું નહીં. એટલે 3 બાઇક હતી અને 2 કોમ્પ્રેસર જેવા હતા અને બહાર થોડી એક્ટિવા એક મૂકી છે, એમાં થોડું ઘણી ઝાડ લાગી હતી અને પાછળ જે એક ઘર હતું એમને બચાવી લેવામાં આવ્યું છે અને બાજુમાં એક દુકાન બીજી છે વેલ્ડિંગની, એને પણ બચાવી લેવામાં આવી છે.